હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સિંગપાકની રેસીપી। તો સિંગપાક બનાવવા માટે મેં 1 કપ સિંગદાણા લીધા છે અને અડધો કપ ખાંડ લીધી છે। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે ખાંડ લઈ શકો છો। એક કડાઈમાં મેં આ રીતે 1 કપ સિંગદાણા ઉમેર્યા છે અને સિંગદાણાને આપણે આ રીતે શેકી લેવાના છે। ચમચાની મદદથી આપણે આ રીતે સિંગદાણાને હલાવતા રહેવાનું છે। તો 1 થી 2 જ મિનિટમાં સિંગદાણા સારા એવા શેકાઈ જશે। તો સિંગદાણા શેકાઈ ગયા છે અને ચમચાના મદદથી સિંગદાણા થોડા આપણે લઈને હાથેથી ફોતરા અલગ કરીએ તો સહેલાઈથી ફોતરા અલગ થઈ જાય છે। તો સિંગદાણા શેકાઈ ગયા છે। ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને મેં સિંગદાણાના ફોતરા કાઢવા માટે આપણે આ રીતનું કાપડ લીધું છે કોટનનું અને બધા સિંગદાણા આમાં ઉમેરશું અને હાથેથી આ રીતે મસળી લઈશું, જેથી સિંગદાણા ગરમ હોય ત્યારે જ આપણે ફોતરા અલગ કરી લેવાના છે, જેથી સહેલાઈથી બધા જ ફોતરા અલગ થઈ જશે। તો સિંગદાણામાંથી બધા જ ફોતરા અલગ થઈ ગયા છે અને હવે આપણે સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લઈશું। તો મેં આ રીતનો જારો લીધો છે અને જારામાં આપણે થોડા થોડા સિંગદાણા નાખીને આ રીતે ફોતરા બધા જ અલગ કરી લઈશું અને હવે આપણે સિંગદાણાને મિક્સર જારમાં ઉમેરશું। તો આ રીતે મેં મિક્સર જારમાં સિંગદાણા ઉમેર્યા છે અને સિંગનો ભૂકો આપણે એ રીતે કરવાનો છે કે સિંગ આપણે મિક્સર જારમાં કાઢતા હોય ત્યારે તેલ છૂટું ન પડે એ રીતે આપણે સિંગનો ભૂકો કરશું। તો આ રીતે આપણે થોડો થોડો ભૂકો તૈયાર કરી લેવાનો છે મિક્સર જારમાં ફેરવીને આપણે। તો મિક્સરને આપણે પલ્સ ઉપર રાખવાનું છે, એટલે કે ઊંધી સાઈડ આપણે ફેરવવાનું છે અને ચાલુ બંધ કરતું જઈને આ રીતે ભૂકો તૈયાર કરી લેવાનો છે। મિક્સરને આપણે એકસાથે ફેરવશું તો સિંગમાંથી તેલ છૂટું પડવા લાગશે, એટલા માટે આપણે પલ્સ ઉપર ફેરવીને સિંગનો આ રીતે ફાઇન પાવડર તૈયાર કરવાનો છે અને જે આ સિંગના મોટા કણ રહે છે તેને આપણે ફરીવાર એકવાર મિક્સર જારમાં નાખીને પીસી લઈશું। તો સિંગનો પાવડર તૈયાર થઈ ગયો છે અને આ રીતનો તૈયાર થયો છે। તમે જોઈ શકો છો કે થોડું પણ તેલ છૂટું નથી પડ્યું। તો આ રીતનો જ પાવડર તૈયાર કરવાનો છે અને હવે આ રીતનો મિલ્ક પાવડરનું પેકેટ મેં લીધું છે, તો 2 ચમચી મિલ્ક પાવડર ઉમેર્યો છે। મિલ્ક પાવડર ઉમેરવાથી સિંગપાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે। જો તમે ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને હવે આપણે ચાસણી તૈયાર કરશું। તો મેં અહીંયા ખાંડ ઉમેરી છે એક પેનમાં અને હવે આપણે ખાંડથી અડધા ભાગનું પાણી ઉમેરશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને આ રીતે ચાસણી તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે ચાસણીના તાર ચેક કરીએ તો આ રીતે આપણે હાથેથી જોઈએ તો એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે જે સિંગનો ભૂકો તૈયાર કર્યો હતો એ પેનમાં ઉમેરશું અને આપણે સારી રીતે ચાસણીમાં મિક્સ કરી લઈશું। તો ચાસણીમાં સિંગનો ભૂકો સારી રીતે મિક્સ કરી લીધો છે અને હવે આપણે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરશું અને 1 ચમચી જેટલું ઘી ઉમેરશું। ઘી વધારે પડતું નથી ઉમેરવાનું, કારણ કે સિંગમાં પણ તેલનો ભાગ હોય છે, એટલે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે સિંગનું મિશ્રણ પેનની સપાટી છોડવા લાગ્યું છે। તો હવે સિંગપાક તૈયાર થઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે મેં એક બોક્સ લઈ લીધું છે અને ઘીથી ગ્રીસ કરી લીધું છે। તમે ડીશમાં પણ આ રીતે મિશ્રણ ઉમેરી શકો છો। તો મેં અત્યારે આ રીતનું બોક્સ લઈ લીધું છે અને બધું મિશ્રણ આ બોક્સમાં ઉમેરી લીધું છે અને હવે અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું। તો અડધી કલાક જેવું થઈ ગયું છે। હવે આપણે આ બોક્સને ડીમોલ્ડ કરી લઈએ। તો ચોપિંગ બોર્ડ ઉપર આપણે સિંગપાકના સરખા એવા પીસ કરી લઈએ તો એકદમ સ્મૂથ સિંગપાક તૈયાર થયો છે। તો ફક્ત 2 જ વસ્તુથી આપણે આ રીતનો સિંગપાક તૈયાર કરી શકીએ છીએ ઘરે। તો ઓછા ખર્ચામાં ફક્ત 2 થી 3 વસ્તુમાં આ રીતનો સિંગપાક તૈયાર થઈ શકે છે। તો
મિલ્ક પાવડર ઉમેરવાથી શીંગ પાક મોંમાં મૂકતા પીગળી જાય તેવો તૈયાર થયો છે અને આ રીતનો સ્મૂથ તૈયાર થયો છે. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.